નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતે કઈ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી છે? તો ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરી છે ઘોલ માછલીને. કયું રાજ્ય વૃક્ષોને પેન્શન આપનાર પ્રથમ રાજ્ય છે? હરિયાણા. હરિયાણામાં કેટલા વર્ષથી વધુના વૃક્ષોને પેન્શન આપે છે? 75 વર્ષથી વધુ. ભારતીય નૌકાદળે સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટી-શિપ મિસાઇલનું પરીક્ષણ શેમાંથી કર્યું? સી કિંગ હેલિકોપ્ટર. નેવલ એન્ટી-શિપ મિસાઇલ NASM-SRની રેન્જ કેટલી છે? 55 કિલોમીટર. તાજેતરમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા મંત્રાલય સાથે સહયોગ કરાર કર્યો? આયુષ મંત્રાલય સાથે. તાજેતરમાં WHOએ આયુષ મંત્રાલય સાથે સહયોગ કરાર કર્યો તે કુલ કેટલામો છે? ત્રીજો. ગુજરાતમાં ગર્ભાશયના મુખના કેન્સરની રસીનો વિનામૂલ્યે પ્રારંભ ક્યાંથી થયો? મહેસાણામાંથી. વિશ્વ ટકાઉ પરિવહન દિવસ ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બર. નર્મદા નદીના શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે કયા રાજ્યમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ? મધ્યપ્રદેશ. વર્લ્ડ હેરિટેજ વીક 2023 ક્યારે ઉજવાયું? 19 થી 25 નવેમ્બર. તુલસી વિવાહ ક્યારે ઉજવાય છે? કારતક 11. રવિ કૃષિ મહોત્સવ 2023નો પ્રારંભ ક્યાંથી થયો? દસક્રોઈ, અમદાવાદથી. કેરળનું કયું વેટલેન્ડ કેબોમ્બા ફરફુટા લીધે પિંક બ્લૂમ પામી રહ્યું છે? કોલે વેટલેન્ડ. કોનોકોર્પસ વૃક્ષ ક્યાંનું વતની છે? તો એ છે અમેરિકાનું. તાજેતરમાં ભારતે અમેરિકાના કયા રાજ્યને આપેલ 150 વર્ષ જૂના વડ પર બળી જવા છતાં પાંદડા આવ્યા? હવાઈ. MS સ્વામીનાથનને કયા વર્ષમાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એનાયત થયો? 1987માં. પેંગોલિન શું છે? તો એ છે ભીંગડાવાળું પ્રાણી. તાજેતરમાં ડમ્બો ઓક્ટોપસ ક્યાંથી મળ્યો? અમેરિકામાંથી. કમલાંગ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં લલિતા ગોવિંદ ઉદ્યાનનું ઉદ્ઘાટન થશે? અમદાવાદમાં. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પ્રથમ સોલાર સંચાલિત CCTV લાગ્યા? વડોદરામાં. UN વોટરનું મુખ્યાલય ક્યાં આવેલ છે? જીનીવા ખાતે. UN 2023 જળ પરિષદ ક્યાં યોજાઈ? ન્યૂયોર્ક ખાતે. મિઝલ્સ કન્ટેનિંગ વેક્સિન રસી શેના માટે અપાય છે? ઓરી માટે. ગંગા નદી ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવાય છે? 5 ઓક્ટોબરે. ગંગા ડોલ્ફિનને કયા રાજ્યનું રાજ્ય જળચર પ્રાણી જાહેર કરાયું? ઉત્તર પ્રદેશ.
સિંધુ નદી ડોલ્ફિન કયા રાજ્યનું રાજ્ય જળચર પ્રાણી છે? પંજાબ. તાજેતરમાં તાજા પાણીની કેટલી નદી ડોલ્ફિનને બચાવવા માટે રિવર ડોલ્ફિન ગ્લોબલ ડિક્લેરેશન થયું? 6. વોટરમિલનો અવકાશમાં ઉપયોગી એક ખાલી જગ્યા છે. છોડ. તાજેતરમાં ક્યાં જંગલ સફારીની શરૂઆત થઈ? મુકુન્દ્રા ખાતે. ડાન્સિંગ ફ્રોગ્સ ક્યાંના સ્થાનિક છે? પશ્ચિમ ઘાટના. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પક્ષી દિવસ મે અને ઓક્ટોબરના બીજા ખાલી જગ્યાએ ઉજવાય છે. તો મે અને ઓક્ટોબરના બીજા શનિવારે. દંપા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? મિઝોરમમાં. કયા રાજ્યએ નીલગિરી તહર પ્રોજેક્ટ શરૂ કર્યો? તમિલનાડુએ. FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1945માં. તાજેતરમાં કયા રાજ્યએ અમૂર ફાલ્કનની ગણતરી કરવાનો નિર્ણય લીધો છે? મણિપુર. કોના દ્વારા થયેલ નવા અભ્યાસમાં હિન્દકુશ પર્વતમાળામાં એરોસોલનું પ્રમાણ વધતું જોવા મળ્યું? ઇસરો દ્વારા. કયા નેશનલ પાર્કમાં પેટ્રિક ડી સ્ટ્રેસી નામના અંગ્રેજ અધિકારી પરથી લાઇબ્રેરી ખોલાઈ? કાઝીરંગા નેશનલ પાર્કમાં. તાજેતરમાં આર્કટિક ટ્રૂનમાંથી એક દુર્લભ પક્ષી બફ બ્રેસ્ટેડ સેન્ડપાઈપર ક્યાં જોવા મળ્યું હતું? કેરળમાં. એમેઝોન જંગલ અને નદીનું નામ કોના પરથી પડ્યું છે? આદિજાતિ પરથી. માર્શલ ટાપુઓ ક્યાં આવેલા છે? અમેરિકામાં. તાજેતરમાં ક્યાં કર્ક્યુમા કાકચિંગેન્સ નામની ફૂલ છોડની નવી પ્રજાતિ શોધાઈ? મણિપુર રાજ્યમાં. સપ્તકોશી હાઈ ડેમ ક્યાં આવેલો છે? નેપાળમાં. પાણી અને તાજા પાણીની ઇકોસિસ્ટમના આર્થિક મૂલ્યનો પ્રથમવાર વાર્ષિક અંદાજ કોણે રજૂ કર્યો? WWF. તિલાપિયા પર્વોવાયરસ શેમાં દેખાયો છે? માછલીઓમાં. અલાસ્કાના દરિયા કિનારે 2018થી 21 સુધીમાં અંદાજિત કેટલા બરફ કરચલાઓ અદૃશ્ય થઈ ગયા? 10 અબજ. પેઇન્ટ બ્રશ સ્વિફ્ટ બટરફ્લાયનું પ્રથમ દસ્તાવેજીકરણ અને ફોટોગ્રાફી ક્યાં થઈ? હિમાચલ પ્રદેશમાં. ઘાટિયાના સાંગુઇનોલેન્ટા નામના નવા કરચલાની શોધ ક્યાં થઈ? કર્ણાટકમાં. આંતરરાષ્ટ્રીય હિમચિત્તા દિવસ ક્યારે ઉજવાય છે? 23 ઓક્ટોબરે. તાજેતરમાં ઓપરેશન કચ્છપ કઈ નદીમાં રહેતા કાચબાના સંરક્ષણ અને સંવર્ધન માટે શરૂ કરવામાં આવ્યું છે? ગંગા નદીમાં. તાજેતરમાં ડ્રેગન ફ્લાયની નવી શોધાયેલ પ્રજાતિ રેડરમ્પ્ડ હોકલેટ કયા રાજ્યમાંથી મળી આવી છે? કેરળ રાજ્યમાંથી. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ અને ઇકો માર્ક સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા. ગ્લોબલ ફ્રેમવર્ક ઓન કેમિકલ અને બોન ઘોષણાપત્રનો સ્વીકાર કઈ સમિટમાં કરવામાં આવ્યો? UN બોન સમિટમાં. GFCS એટલે કે ગ્લોબલ ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ સર્વિસીસ પર
આધારિત NFCSનું નેતૃત્વ કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? ભારતીય હવામાન વિભાગ દ્વારા. તાજેતરમાં વિરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કઈ કંપની દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત બસો એનાયત કરવામાં આવી? ટાટા મોટર્સ દ્વારા. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા તાજેતરમાં કયા વિષય પર નવીન ઈ-લર્નિંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? સસ્ટેનેબલ ફાઇનાન્સ. તાજેતરમાં માછલીની નવી પ્રજાતિ બદિસ લીમાકુમી કયા રાજ્યમાંથી શોધવામાં આવી છે? નાગાલેન્ડ. તાજેતરમાં માછલીની નવી પ્રજાતિ ટેરિગોટ્રિગ્લા ઇન્ટરમેડિકા કયા રાજ્યમાંથી શોધવામાં આવી છે? પશ્ચિમ બંગાળમાંથી. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્રીન વોશિંગ સામે લડવા માટે ગ્રીન બોન્ડ બહાર પાડતી કંપનીઓ માટે નવા ધોરણોને મંજૂરી આપવામાં આવી છે? યુરોપિયન યુનિયન. વિશ્વ પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ઓક્ટોબરે. 2023ની થીમ હતી ગ્રેટ ઓર સ્મોલ, લવ ધેમ ઓલ. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 ઓક્ટોબરે. વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 ઓક્ટોબરે. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 ઓક્ટોબરે. આંતરરાષ્ટ્રીય હિમદીપડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 ઓક્ટોબરે. તાજેતરમાં કેટલામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? 69માં. આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે? 13 ઓક્ટોબરે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2023ને હાલમાં કેટલા વર્ષ પૂરા થશે? 20 વર્ષ. દાહોદમાં આવેલા ઐતિહાસિક તળાવનું નામ જણાવો. છાપ તળાવ. કેટલામાં સ્વતંત્રતા દિવસના દિવસે વડાપ્રધાનશ્રીએ PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી? 77માં. પર્વત પવિત્રતા અભિયાનની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવી? બનાસકાંઠા જિલ્લાથી. ગ્લોબલ ગ્રીન વિલેજ સિટી કયા જિલ્લામાં આવેલ છે? નર્મદા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? એકતાનગર, ગુજરાતમાં. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ કયા જિલ્લામાં સમોવ ખાતે શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું? ગાંધીનગર.